કેશોદના ઈસરા ગામે ધોણેશ્વર બાપાના સાનિધ્યમાં ધૂળેટીના ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ધોળેશ્વર બાપાને ચપટી મુઠ્ઠી ધૂળ અને ઘૂઘરીનો પ્રસાદ ધરાવી દર્શનનો લાભ લીધો હતો। આ મેળામાં કીર્તન મંડળીનો કાર્યક્રમ યોજાતા ભક્તોએ કલાકારોને માણ્યા હતા, તો બીજી તરફ પોતાના ઘોડાની તંદુરસ્તી સારી રહે તે માટે ઘોડાની રેસ યોજાતા ભાવિકોએ ઘોડા રેસને જોવાનો આનંદ ઉઠાવ્યો હતો। સદીઓ પહેલા ઈસરા ગામે ધૂળના રાપડામાં પ્રગટ થયેલા નાગ દેવતા એટલે કે ધૂળ ચડતી હોય ધોણેશ્વર બાપાના નામથી ઓળખાય છે અને તેનું પૂજન અર્ચન થાય છે। ત્યારથી આસપાસના વિસ્તારમાં ચમત્કારોથી ભરેલી આ ભક્તિ સ્થળ પર બાપાના દર્શને અવારનવાર નવદંપતી પુત્ર પ્રાપ્તિની ઝંખના ઈચ્છતો પરિવાર હાથ પગનો દુખાવો કે પાલતુ પશુના દર્દ દૂર થાય તે માટે ભાવિકો માનતા પણ રાખતા હોય છે। ધૂળેટીના દિવસે પુત્રની પ્રાપ્તિ થતા પુત્રની માતા બાપાના મંદિરની ધજાના દર્શન શરૂ થાય ત્યાંથી મંદિર સુધી દંડવત પ્રણામ કરતા ભૂ ભરે છે અને બાપાને ઘૂઘરીનો પ્રસાદ અને પારણો ધરે માનતા પૂર્ણ કરે છે। તો હાથ પગના દર્દ મટી જતા ભાવિકો લાકડાના હાથ પગ નમક અર્પણ કરે છે। આ વિસ્તારમાં વધારે પડતા ખેડૂતોનો વસવાટ હોય, ઘઉં અને ચણા જેવા પાકો તૈયાર થાય તે સમયે ધૂળેટીના તહેવારના દિવસે ઘઉં અને ચણાની ઘૂઘરીના પ્રસાદ ધરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે। તેથી ઘૂઘરીના પ્રસાદનું ખાસ મહત્વ રહેલું છે। જ્યારે આ લોકમેળામાં લોક ઉપયોગી ઘર વપરાશની ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય, મોટી સંખ્યામાં ભાવિકોએ ખરીદી કરતા રોજગાર મેળવનારાઓને રોજગારી મળી હતી। આ પ્રસંગે લોકસભાની ચૂંટણીને લઈ પોરબંદર લોકસભા મતક્ષેત્રના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર લલિતભાઈ વસોયા, કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા સહિતના આગેવાનો દર્શને આવી કીર્તન મંડળીની પણ મોજ માણી હતી। નમસ્કાર, મારું નામ પ્રોફેસર નિસર્ગ આહિર છે। હું અમદાવાદની સૌથી જૂની એવી કોલેજ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર છું, પણ મારું વતન ઈસરા ગામ છે। આજે આપ જ્યાં ઊભા છો તે ઈસરા ગામ એ પ્રાચીન સમયથી લોકમેળા માટે અને આસ્થાના કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે। અહીંયા દર વર્ષે ધૂળેટીના દિવસે આસપાસના લોકો એકત્રિત થાય છે અને આશરે 1 લાખથી 1.25 લાખ લોકો આ સ્થળની મુલાકાત લે છે અને પોતાના ભક્તિભાવ અને આસ્થાથી અહીંયા એ દર્શન કરે છે। અને આ સ્થળ જરા જુદું છે કે અહીંયા ધૂળ ચડે છે ભગવાનને, માટે ધૂળેશ્વર મહાદેવ કહેવાય છે, નાગનું સ્થાનક છે। અને આ લોકમેળો છે એટલે જ્યારે દિવાળી અને પછીના સમયમાં જે પાક થતો હોય એ હોળી પર પૂર્ણ થાય અને ત્યારે એના જે ઘઉં હોય, જે ચણા હોય એની ઘૂઘરી ચડે છે। ખૂબ પ્રાચીન જગ્યા હોવાને કારણે લોકોને ખૂબ આસ્થા છે। એટલે કોઈની માનતા હોય, કોઈને પુત્ર ન થતો હોય કે કોઈને કંઈ ખામી હોય, કંઈ રોગ હોય એ મટી જતા હોય છે અને એને કારણે લોકો ભેગા થાય છે અને સ્વેચ્છાએ ભેગા થાય છે, કોઈને આમંત્રણ આપવામાં નથી આવતું। હવે આ ગામે એવું નક્કી કર્યું છે કે આસપાસ આટલી કોઈ પવિત્ર અને સારી જગ્યા નથી, ખૂબ ખુલ્લું મેદાન છે, આશરે 200 વીઘાનું, અને એ મેદાનને આપણે લોકોની આસ્થા અને દર્શન માટે જળવાઈ રહે એટલે વિકાસ કરવાનું વિચાર્યું છે। એટલે એક ભવ્ય મંદિર બનશે, અહીંયા એક પ્રદક્ષિણા પથ બનશે અને લોકોને એન્ટરટેનમેન્ટ બી થાય, જમી પણ શકે એવું પણ અહીંયા અમે વિચાર્યું છે। નિશરભાઈ, આપણે જે સામાજિક વ્યવસ્થાઓ છે, વર્ષો પહેલા જે સામાજિક વ્યવસ્થા હતી, અત્યારે વાહનો આવી ગયા છે, ત્યારે એને લઈને જે બળદગાડાઓ આવતા એ શું તમે એની પરંપરા? આ બહુ પ્રાચીન પરંપરા છે। એટલે લોકો સ્વેચ્છાએ ધૂળેટીના દિવસે આવતા। પહેલા એવું હતું કે ગાડા હતા અને લોકો આસપાસ બધા ખેડૂતો જ છે એટલે સવારના 4 વાગ્યાના આવી જતા અને એ દર્શન કરી ઘૂઘરી ચડાવી અને પુત્રનો જન્મ થયો હોય ખાસ તો માન્યતા એવી છે કે અહીંયા આવવું જ પડે છે। એ કોઈ બહાર હોય તો પણ આવે, પણ હવે આધુનિક જમાનામાં વાહનો ખૂબ વધ્યા છે એટલે હવે લોકો ખાસ દૂરથી, એટલે જુનાગઢ કેમ દૂર દૂરથી મુંબઈથી લોકો પણ આવે છે। હવે અમને થોડી વ્યવસ્થામાં થોડો પ્રશ્ન એ થઈ રહ્યો કે વાહનની બધી, એટલે હવે આવનારા ટૂંક સમયમાં અમે આ બધી જ જગ્યાને સારી રીતે ડેવલપ કરવાના છીએ। પશુઓની રેસ લગાવવાની એક પ્રાચીન પરંપરા છે કે અહીંયા આવે તો ધૂળેશ્વર દાદાના દરબારમાં એની તંદુરસ્તી જળવાઈ રહે પશુ, એને લઈને પણ શું કહેવાય? હા, એટલે એ પણ બહુ સારી વાત છે કે પહેલાના જમાના ગાડા હતા તો ગાડાની રેસ જામતી અને ઘોડાઓ હતા તો ઘોડાની રેસ જામતી। ગાડા હવે દિવસે દિવસે ઓછા થઈ ગયા છે હવે, એટલે જે ઘોડા જે છે આસપાસના ગામના લોકો એ બધા એકત્રિત થાય છે અને ઘોડાની રેસ કરે છે તો એને પશુની તંદુરસ્તી જળવાઈ રહે। એ ઉપરાંત શું છે, આ તો લોકમેળો છે એટલે લોકોમાં જે કંઈ ચેતનાનું વાહન
કે સાધન હોય એની અહીંયા આ રીતના ઉજવણી થાય અને એની પવિત્રતા પણ જળવાઈ રહે અને તંદુરસ્તી પણ જળવાઈ રહે એવો આશય છે. એવી પણ કથા છે કે જેમ કે નવપરિણીત નવ દંપતી છે અહીંયાથી પસાર થાય તો અવશ્ય અહીંયા દર્શન કરવા. આવી ઘણી બધી પરંપરાઓ છે, એમાંથી કઈ પરંપરાઓ આવે? અરે એ તમારી વાત સાચી છે કે અહીંયાથી કોઈ પસાર થાય નવ દંપતી તો દર્શન કરવાનું હોય એ માન્યતા છે. અને બીજું એ છે કે પુત્રનો જન્મ થાય આસપાસના જે ગામો છે ત્યાં તો એ લોકોએ આવવું જ પડે. અને એ ઉપરાંત આ ગામની દીકરીઓ પણ બીજા ગામમાં હોય તો અને એના ત્યાં પ્રસંગ હોય તો આવવું જ પડે. આવી વર્ષોથી પરંપરા છે અને લોકો એને શ્રદ્ધાથી આસ્થાથી માને છે. અને એવું છે કે એના માટે ભોં ભરવાની હોય છે. અને ભૂ એટલે જ્યાંથી ધોળેશ્વર બાપા દેખાય ત્યારથી એ બેન દીકરી જે છે કે વહુવારું જે છે એ જમીનમાં ભોં ભરતા છે મંદિર સુધી પહોંચે. અને તમે આજે જોઈ શકશો કે ઘણા બધા લોકો એ રીતે આવતા. આ બહુ પ્રાચીન પરંપરા છે અને બહુ જૂનવાણી છે અને એ ચાલુ રહે છે બધું. હાજી.